ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. હું સવારે નાહી ધોઈને રેડી થઈ ગઈ હતી, વાંચવા બેઠી હતી. વાંચતા મારી ફેવરેટ સિરિયલ જોતી હતી, એ રિશ્તા ક્યાં કહેલાતા હે. બપોરે બહુ જ કંટાળો આવતો હતો તો હું મારા ફેસની કેર કરતી હતી. સ્કિન કેર કરવાનું બેસ્ટ ટાઈમ બપોરનો છે, જ્યારે આપણને બહુ જ કંટાળો આવતો હોય ને આપણે ફ્રી બેઠા હોઈએ. તો મેં બેઠા બેઠા મારી સ્કિન કેર કરી લીધી. જોવો તો ખરી મને સ્કિન કેર કરવામાં કેટલી મજા આવે છે. હું કેટલી એન્જોય કરતી સ્કિન કેર કરું છું. પછી મારું કમ્પ્લીટ થયું, પછી સુકાવા દેવું પડે એટલે હું વાંચવા બેસી ગઈ. વાંચતી હતી, પછી થોડી વાર રહીને સુકાઈ ગયું તો હું ફેસ ક્લીન કરવા ગઈ. ફેસ ક્લીન કર્યું અને પછી તમે જોઈ શકો છો મારા ફેસની રિયલ સાઇન. કાંઈ બી એડિટિંગ નથી અને આ મારી રિયલ નેચરલ સ્કિન છે, એટલી મસ્ત. પછી મેં થોડા પોઝ આપી દીધા, પછી મેં રીલ્સ બનાવવા બેસી ગઈ. રીલ્સ શૂટ થઈ ગઈ હતી. પછી હું થોડી વાર પાંડા સાથે રમી. પાંડા એક્ઝેક્ટ મારી સામે જોવે છે અને હું પાંડા સામે જોઉં છું. પછી થોડી વાર રહીને મને ટેડીવાળું આર્ટ ક્રિએટ કરવાનું મન થયું તો મેં ટેડી નેલ આર્ટ ક્રિએટ કર્યું, જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે. પછી અમે લોકો ઢોસા ખાવા ગયા. હું, મમ્મી, પપ્પા ત્રણેય ઢોસા ખાવા ગયા હતા. ઢોસા ખાતા ખાતા મમ્મીને કહું ચેસ કરી લઈએ, તો અમે ચેસ કર્યું. પછી આખા દિવસની જે બધી વાતો થઈ હોય એ બધી મમ્મી હારે શેર કરી. અને ઘરે આવીને હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. બાય બાય, ટાટા, બાય બાય.